ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો ગઈકાલના લેક્ચરની અંદર આપણે સંપર્કની જે રીત છે સંપર્કની ભણી ચૂક્યા હતા. હવે જે સંપર્કની જે રીત છે એ સંપર્કની રીત જેના મુખ્ય બે સૂત્ર આપણે યાદ રાખવાના છે. સંપર્કની રીત જેમાં પહેલા નંબરમાં કેવા પરિમાણ હતા? સમાન પરિમાણ. અને જો પરિમાણ સમાન હોય તો સમાન પરિમાણ ધરાવતા સમાન પરિમાણ ધરાવતા ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવી અને જો એકબીજાના સંપર્કમાં લાવીએ અને પછી સંપર્ક એમનો છૂટા પાડીએ તો એ વખતે પ્રત્યેક ગોળા પરનો વીજભાર કેટલો થઈ જાય? સમેશન ઓફ Q upon N. ગોળાઓ પરના વિદ્યુતભારનો બેઝિક સરવાળો ભાગ્યા ગોળાઓની સંખ્યા. જ્યારે ગોળાઓ જે છે એ ગોળાઓના પરિમાણ કેવા હોય? અસમાન. અને અસમાન પરિમાણ ધરાવતા ગોળાઓને જો આપણે સંપર્કમાં લાવીએ તો એના માટે તમને આખી એક મેથડથી સાબિત કરી આપ્યું છે, પણ આપણે સીધું યાદ રાખવાનું છે. પ્રથમ ગોળા પરનો વીજભાર Q1 બરાબર કેટલા? કેપિટલ Q upon R1 upon ગોળાઓની ત્રિજ્યાઓનો સરવાળો R1 plus R2. જ્યારે બીજા ગોળા પરનો વીજભાર Q2 બરાબર Q into R2 upon R1 plus R2. સંપર્કમાંથી છૂટા પાડ્યા બાદ પ્રત્યેક ગોળા પરનો વીજભાર કેટલો? તો પહેલા ગોળા પરનો વીજભાર Q1 બરાબર Q into R1 upon R1 plus R2. Q2 બરાબર Q into R2 upon R1 plus R2, જ્યાં કેપિટલ Q એ ગોળાઓ પરના વિદ્યુત ભારોનો સરવાળો કેપિટલ Q. તો આ રીતે આપણે ગઈકાલે સંપર્કની જે રીત છે સંપર્કની રીત ઉપરથી આ બે આપણે સૂત્રો મેળવ્યા છે જે આપણા માટે બહુ જ અગત્યના છે. ચલો હવે એનાથી આગળ જઈએ. તો એ સંપર્કની જે રીત છે એ સંપર્કની રીત ઉપર આધારિત ચોથા નંબરનો આપણો જે પ્રશ્ન છે જેની અંદર બીજા નંબરનો પ્રયોગ અને બીજા નંબરનો જે પ્રયોગ છે એ બીજા નંબરનો પ્રયોગ સંપર્કની રીત અને એની અંદર પ્રયોગ નંબર 2. અહીંયા આપણને એવું જ કહે છે કે પદાર્થ જે છે તો પદાર્થ પરના વિદ્યુતભારોના પ્રકાર કેટલા અને એમના વચ્ચે કયા પ્રકારનું બળ લાગે છે, જે આપણે પહેલા પ્રયોગની અંદર પણ સાબિત કર્યું છે. પણ અહીંયા સાબિત કરવા માટેની જે રીત છે એ રીત એની મેથડ થોડીક જુદી છે. ચલો તો આપણે સંપર્ક રીતે બીજા નંબરનો પ્રયોગ. આ પ્રયોગની અંદર સૌથી પહેલા એક શબ્દ આવે છે, પદાર્થ આવે છે બરુના બોલ્સ અથવા તો આપણે એને બરુની ગોળી પણ કહી શકીએ. તો પહેલો પ્રશ્ન એ થશે કે સાહેબ બરુના બોલ્સ એટલે શું? તો સામાન્ય ભાષામાં જો એને કેવું હોય તો આ બરુના બોલ્સ એટલે થર્મોકોલ બોલ્સ અથવા એને પોલિસ્ટિરીન બોલ પણ કેટલીક જગ્યાએ કહેવામાં આવે છે. તો બરુના બોલ્સ અથવા થર્મોકોલ બોલ્સ અથવા પોલિસ્ટિરીન બોલ્સ. તો આ થર્મોકોલ બોલ્સ એટલે સામાન્ય રીતે આપણે બધા એ થર્મોકોલની શીટ જોયેલી છે અને થર્મોકોલની જે શીટ છે એ થર્મોકોલની શીટને જો તમે તોડો તો નાના તમને બોલ્સ દેખાશે. નાના એકદમ બિંદુવત, નાના એકદમ સૂક્ષ્મ. જેમનું જે દળ છે એ દળ પણ એકદમ ઓછું હોય છે. એટલે આવા જે બોલ છે એ બોલ દળમાં કેવા હોય છે? હલકા હોય છે. તો આવા હલકા બરુના બોલ્સ જે અત્યારે આપણા માટે તટસ્થ છે. કેવા છે? તટસ્થ એટલે એમના પરનો વીજભાર Q બરાબર કેટલો છે? 0 છે. બરુના બોલ્સ અથવા થર્મોકોલ બોલ્સ અથવા પોલિસ્ટિરીન બોલ જેમના દળ કેવા છે? એકદમ હલકા, સૂક્ષ્મ, નહીવત, અને તેઓ વીજભારની દ્રષ્ટિએ કેવા છે? તટસ્થ. એટલે એમના પરનો ટોટલ વીજભાર કેટલો છે? 0 છે. એટલે આપણે એમને વિદ્યુત ભાર રહિત બોલ્સ પણ કહી શકીએ.
તો હવે અહીંયા આગળ આવા જે બરુના બોલ્સ છે, થર્મોકોલ બોલ્સ છે, એને આપણે સંપર્કની રીતે વિદ્યુત ભારિત કરવા છે, વીજભારિત કરવા છે. અને જો મારે સંપર્કની રીતે વીજભારિત કરવા હોય તો એના માટે ગઈકાલે આપણે જે ભણ્યા તેનું એવું આપણે ઉદાહરણ લઈ લઈએ એટલે આપણને વધારે ખબર પડે કે અહીંયા આગળ ગઈકાલે આપણે જે ચર્ચા કરી હતી એ પ્રમાણે આને આપણે સંપર્કની જે રીત છે, સંપર્કની રીતે વિદ્યુત ભારિત કરીએ તો એના માટે સૌથી પહેલા હું અહીંયા આગળ આ બે બરુના બોલ્સ છે અને આ બે બરુના જે બોલ્સ છે એમને મેં રેશમની દોરી વડે બાંધી દીધા છે. અને આ બંને બોલ એ બરુના બોલ્સ છે, બરુની ગોળીઓ થર્મોકોલ બોલ્સ છે. હવે આ બંને જે બરુના બોલ છે એને આપણે રેશમની દોરી વડે બાંધી દીધા છે તો એ વખતે એ બંને બરુના બોલ આ રીતે રહેશે. હવે આ બંને બરુના જે બોલ્સ છે એ બંને બરુના બોલ્સ પાસે સૌથી પહેલા નંબરમાં આપણે અગાઉ જે ચર્ચા કરી હતી ફર સાથે પ્લાસ્ટિકના સળિયાને ઘર્ષણ કરાવી અને ફર સાથે પ્લાસ્ટિકના સળિયાને ઘર્ષણ કરાવી છે ત્યારે પ્લાસ્ટિકનો સળિયો કેવો થયો હતો? ઋણ વીજભારિત થયો હતો. કેવો થયો હતો? ઋણ વીજભારિત. તો અહીંયા આગળ ફર સાથે ઘસેલા પ્લાસ્ટિકના સળિયાને આપણે આ બરુના બોલ સાથે સંપર્કમાં લાવીએ છીએ અને આ બરુના બોલ સાથે હું સંપર્કમાં લાવું, આ બરુના બોલ સાથે એવા પ્લાસ્ટિકના સળિયાને જો સંપર્કમાં લાવીએ અને ઋણ વીજભારિત એવા પ્લાસ્ટિકના સળિયાને જો આપણે સંપર્કમાં લાવીએ, જો ઋણ વીજભારિત એવા પ્લાસ્ટિકના સળિયાને જો આપણે સંપર્કમાં લાવીએ તો યાદ કરો ગઈકાલની સંપર્ક રીત. જો આ બોલને હું આ પ્લાસ્ટિકના સળિયા સાથે સંપર્કમાં લાવીશ તો આના પર જે વીજભાર હશે એ જ વીજભાર આની પર પ્રસ્થાપિત થશે. પ્લસ હશે તો પ્લસ, માઈનસ હશે તો માઈનસ. આપણે યાદ રાખીશું કે જ્યારે પણ તમે સંપર્કની રીતે કોઈ પણ તટસ્થ એવા પદાર્થને જો કોઈ પણ વિદ્યુત ભારિત પદાર્થ સાથે સંપર્કમાં લાવવામાં આવે છે તો એ વખતે જે તે વિદ્યુત ભારિત પદાર્થનો જે વીજભાર હશે, ધન હશે તો ધન કે ઋણ હશે તો ઋણ, એના ચિહ્ન વાળો જ વીજભાર એના પર પ્રસ્થાપિત થશે. ટૂંકમાં આ પ્લાસ્ટિકના સળિયા પરનો વીજભાર કેવો છે? ઋણ. તો આ જે બરુનો બોલ છે એ બરુના બોલ ઉપર પણ ઋણ વીજભાર પ્રસ્થાપિત થશે. એ બરુના બોલ ઉપર પણ કેવો વીજભાર પ્રસ્થાપિત થશે? ઋણ વીજભાર. કેટલો પ્રસ્થાપિત થાય છે અત્યારે આપણે એની ચર્ચામાં પડતા નથી. q થાય, q/2 થાય, q/4 થાય, એની ચર્ચામાં પડતા નથી. અત્યારે માત્ર એટલું જ કે જ્યારે તમે સંપર્કની રીતે તટસ્થ પદાર્થને વિદ્યુત ભારિત પદાર્થના સંપર્કમાં લાવો છો તો એ વખતે વિદ્યુત ભારિત પદાર્થનો જે વીજભાર હશે તે જ વીજભારના ચિહ્ન સાથે તટસ્થ પદાર્થ વિદ્યુત ભારિત થશે, ચાર્જ થશે. એટલે આના પરનો વીજભાર કેવો? માઈનસ. તો આના પરનો પણ વીજભાર કેવો થશે? માઈનસ થશે. ચલો એ જ રીતે આ બાજુનો બરુનો બોલ એને પણ હું ઋણ વીજભારિત એવા પ્લાસ્ટિકના સળિયા સાથે સંપર્કમાં લાવી દઉં. જો આની સાથે પણ હું પ્લાસ્ટિકના સળિયાને સંપર્કમાં લાવું તો આ પ્લાસ્ટિકના સળિયાનો પણ વીજભાર કેવો? માઈનસ. તો આ બરુના બોલ ઉપર પણ કેવો વીજભાર પ્રસ્થાપિત થશે? માઈનસ વીજભાર પ્રસ્થાપિત થશે. અને જો આ બરુના બોલ ઉપર માઈનસ, આ બરુના બોલ ઉપર માઈનસ, તો માઈનસ માઈનસ એટલે બંને બરુના બોલ્સ ઉપર ઋણ વીજભાર પ્રસ્થાપિત થયો. પહેલા બરુના જે બોલ્સ છે કેવા હતા? તટસ્થ હતા. પણ હવે જ્યારે આપણે એને ઋણ વીજભારિત એવા પ્લાસ્ટિકના સળિયા સાથે સંપર્કમાં લાવીએ છીએ તો હવે બંને પર વીજભાર કેવો આવી ગયો? ઋણ વીજભાર આવી ગયો. અને બંને પર ઋણ વીજભાર આવી ગયો તો આ પણ ઋણ, માઈનસ માઈનસ નેગેટિવ ચાર્જ. તો નેગેટિવ ચાર્જ એટલે કયા વીજભારો કહેવાય? સજાતીય કે વિજાતીય? સજાતીય વીજભારો. અને સજાતીય વીજભારો વચ્ચે કયું બળ લાગશે? યાદ કરો, સજાતીય વીજભારો વચ્ચે અપાકર્ષી બળ લાગશે. અને પરિણામ સ્વરૂપે આ બંને વચ્ચે અપાકર્ષી બળ લાગવાને કારણે અહીં આગળ સજાતીય
વીજભારો વચ્ચે અપાકર્ષી બળ લાગવાને કારણે આ બંને હવે ઋણ વીજભારિત એવા બલૂનના બોલ્સ એ એકબીજાથી કેવા જાય છે? આ બંને બોલ્સ એકબીજાથી કેવા જશે? દૂર જશે. એટલે એમની વચ્ચે કયું બળ લાગ્યું? અપાકર્ષી બળ લાગે છે. તમે અહીંયા આગળ શું કર્યું છે? તો તટસ્થ એવા બલૂનના બોલ્સને ઋણ વીજભારિત સળિયાના સંપર્કમાં લાવીને સૌથી પહેલા વીજભારિત કર્યા અને એ વીજભારિત સળિયાઓ એ વીજભારિત બલૂનના જે બોલ્સ છે એ સજાતીય વીજભારો હોય એમની વચ્ચે કયું બળ લાગે છે? અપાકર્ષી બળ લાગે છે. ચલો હવે એ જ રીતે અહીંયા આગળ ફરીથી આપણે તટસ્થ એવા બે બલૂનના બોલ્સ લઈએ. તટસ્થ એવા બે બલૂનના બોલ્સ અને આ વખતે એમને અગાઉની થિયરી મુજબ ઋણ વીજભારિત એવા પ્લાસ્ટિકના સળિયા નહીં પરંતુ ધન વીજભારિત એવા કાચના સળિયા સાથે હું સંપર્કમાં લાવું છું. હવે વિચારો કે આ ધન વીજભારિત કાચનો સળિયો છે તો આના પર જે વીજભાર હશે એ જ વીજભારથી આ બલૂનનો બોલ્સ શું થશે? વિદ્યુત ભારિત થશે. એ જ રીતે આ પ્લાસ્ટિકનો સળિયો પણ કેવો છે? ધન વીજભારિત. તો આના પર જે વીજભાર હશે એ જ વીજભારથી આ જે બલૂનનો બોલ્સ છે એ શું થશે? તો કે પ્રસ્થાપિત થશે. એના પર એટલો જ વીજભાર પ્રસ્થાપિત થશે. ટૂંકમાં હું કાચના સળિયા સાથે બલૂનના બોલ્સને સંપર્કમાં લાવું છું તો બલૂનના બોલ્સ ઉપર ધન વીજભાર પ્રસ્થાપિત થાય છે અને ધન વીજભાર આના ઉપર પણ ધન, આના ઉપર પણ ધન. તો આ બંને પણ કેવા વીજભારો કહેવાય? સજાતીય વીજભારો. તો આ બંને પણ એકબીજાથી કેવા જશે? દૂર જશે. અને આ બંને પણ જો એકબીજાથી દૂર થાય તો આ બંને વચ્ચે પણ કયું બળ લાગશે? અપાકર્ષી બળ લાગશે. તો આ રીતે સૌથી પહેલા નંબરમાં આપણે તટસ્થ એવા બલૂનના બોલ્સને ઋણ વીજભારિત એવા પ્લાસ્ટિકના સળિયા સાથે સંપર્કમાં લાવીને ઋણ વીજભારિત કર્યા. પછી એ જ તટસ્થ એવા બલૂનના બોલ્સને ધન વીજભારિત એવા કાચના સળિયા સાથે સંપર્કમાં લાવીને ધન વિદ્યુત ભારિત કર્યા. અને આ બંને સજાતીય વીજભારો થયા હોય એમને વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષી બળ લાગશે. એટલે બંને એકબીજાથી કેવા જશે? દૂર જશે. ચલો હજી આગળ જઈએ. ચલો ફરીથી અહીંયા આગળ આ બે બલૂનના બોલ્સ પણ હવે આવા બે બલૂનના બોલ્સ એમાંનો એક બોલ હું આ લઉં છું જેને આપણે પ્લાસ્ટિકના સળિયા સાથે ઋણ વીજભારિત કર્યો છે. પ્લાસ્ટિકના સળિયા સાથે કેવો? ઋણ વીજભારિત. બીજો આ બોલ લઉં જેને કાચના સળિયા સાથે સંપર્કમાં કરાવી અને કેવો કર્યો તો? ધન વીજભારિત કર્યો છે. તો હવે આ બંને આ એક ઋણ વીજભારિત એવો બલૂનનો બોલ છે, બીજો ધન વીજભારિત બલૂનનો બોલ છે. એટલે આ જે વીજભારો છે આ વીજભારો કેવા થઈ ગયા? વિજાતીય વીજભારો. અને વિજાતીય વીજભારો વચ્ચે કયું બળ લાગશે? આકર્ષી બળ લાગશે. અને આકર્ષી બળ લાગે તો આ બંને એકબીજાની કેવા આવશે? નજીક આવશે. આ બંને એકબીજાની કેવા આવશે? નજીક આવશે. તો આ રીતે અહીંયા આગળ આપણે બલૂનના બોલ્સ લીધા છે. એ બલૂનના બોલ્સને સંપર્કની રીતે એમના ઉપર વીજભાર પ્રસ્થાપિત કર્યો છે અને વીજભારી પ્રસ્થાપિત કર્યા પછી સજાતીય જે વીજભારો છે એમના વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષી બળ. જ્યારે વિજાતીય વીજભારો છે એમના વચ્ચે કયું બળ લાગશે? આકર્ષી બળ. તો આ રીતે પદાર્થ પર કેટલા પ્રકારના વીજભારો હોય? બે. ધન વીજભાર અને ઋણ વીજભાર. અને એમાંથી સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષી બળ લાગશે, જ્યારે વિજાતીય વીજભારો વચ્ચે કયું બળ લાગશે? આકર્ષી બળ લાગશે. ટૂંકમાં
બીજા નંબરનો જે પ્રયોગ છે, બીજા નંબરનો પ્રયોગ આપણે કઈ રીતે સમજાવવાનો છે? સંપર્કની રીત વડે આપણે એને સમજાવવાનો છે. આ જે પ્રયોગ છે એ પ્રયોગની અંદર જે આપણે પ્રયોગ 1 માં વાત કરી હતી એ જ વાત કરી છે, પણ બંનેમાં વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટેની રીત જુદી જુદી છે. પ્રયોગ 1 ની અંદર વીજભાર પ્રસ્થાપિત કરવા માટે આપણે ઘર્ષણની રીતનો ઉપયોગ કર્યો હતો. પ્રયોગ 2 ની અંદર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે આપણે સંપર્કની રીત, જેમાં ચોપડીમાં સંપર્ક જગ્યાએ કેટલીક જગ્યાએ સ્પર્શ એવો શબ્દ પણ વાપરેલો છે. તો આપણે બીજા નંબરનો પ્રયોગ થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, સંપર્કની જે રીત છે એ સંપર્કની રીતની અંદર તમે આ એક વિધાન યાદ રાખજો, જે આગળ જતા બહુ જ ઉપયોગમાં લાગશે, કે સંપર્કની જે રીત છે એમાં તટસ્થ પદાર્થને વિદ્યુત ભારિત પદાર્થના સંપર્કમાં લાવતા તટસ્થ પદાર્થ વિદ્યુત ભારિત પદાર્થના ચિહ્ન સાથે વિદ્યુત ભારિત થાય છે. આ યાદ રાખજો, કારણ કે આના પછી પ્રેરણની રીત આવે છે, એમાં આના કરતા ઊંધું છે. એટલે અહીંયા આપણે વ્યવસ્થિત યાદ રાખીશું કે તટસ્થ પદાર્થને વિદ્યુત ભારિત પદાર્થના સંપર્કમાં લાવતા તટસ્થ પદાર્થ છે એ વિદ્યુત ભારિત પદાર્થના ચિહ્ન સાથે વિદ્યુત ભારિત થાય. એટલે કે જો વિદ્યુત ભારિત પદાર્થ છે એ ઋણ વીજભારિત હશે તો તટસ્થ પદાર્થ ઉપર પણ ઋણ વીજભાર પ્રસ્થાપિત થશે, અને જો વિદ્યુત ભારિત પદાર્થ ધન વીજભારિત હશે તો એના ઉપર પણ ધન વીજભાર પ્રસ્થાપિત થશે. એટલે કે જો તમે ઋણ વીજભારિત એવા પ્લાસ્ટિકના સળિયા સાથે સંપર્ક કરાવો છો તો તટસ્થ પદાર્થ પરનો વીજભાર પણ કેવો હશે? ઋણ. અને જો ધન વીજભારિત એવા કાચના સળિયા સાથે સંપર્ક કરાવો છો તો તટસ્થ પદાર્થ ઉપર પણ ધન વીજભાર પ્રસ્થાપિત થશે. એટલે આ વિધાન બહુ જ અગત્યનું છે, કારણ કે આના પછી પ્રેરણની રીત આવે છે, એમાં આના કરતા ઊંધું થઈ જાય છે. એના ઉપર વિજાતીય અથવા તો વિરુદ્ધ ચિહ્ન સાથે વિદ્યુત ભારિત થશે, પણ સંપર્ક રીતની અંદર તટસ્થ પદાર્થ એ વિદ્યુત ભારિત પદાર્થનો જે ચિહ્ન હશે એ ચિહ્ન સાથે શું થાય છે? વિદ્યુત ભારિત થાય છે. ચલો હવે આગળ આપણે આગળ આ જે સંપર્કની જે રીત છે એ સંપર્કની રીતનો જે ઉપયોગ છે એ ઉપયોગ કઈ રીતે થાય છે એ આપણે અહીંયા આગળ સમજવું છે. તો એના માટે આપણું જે જૂનું પાઠ્યપુસ્તક છે એ જીએસસીબી નું જે જૂનું પાઠ્યપુસ્તક હતું એની અંદર 2 MCQ છે અને એક સ્વાધ્યાયનો દાખલો છે. આના ઉપરથી આપણે સંપર્કની જે રીત છે, સંપર્ક રીતનો ઉપયોગ કઈ રીતે થાય છે એ આપણે જોઈએ. સૌથી પહેલા નંબરમાં હું સ્વાધ્યાયનો પહેલા નંબરનો દાખલો છે એની ચર્ચા કરી રહ્યો છું. સ્વાધ્યાય દાખલા નંબર 1, ઓલ્ડ ટેક્સ્ટ બુક. આની જે રકમ છે રકમ હું તમને પછીથી મોકલી આપીશ. અત્યારે શાંતિથી જો આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. અને આ જે દાખલો છે એ દાખલા કુલમ્બના નિયમના સૂત્રોનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે, એટલા માટે હું પહેલેથી અહીંયાનું સૂત્ર લખી દઉં છું. કુલમ્બીય બળ F = K Q1 Q2 upon R². F બરાબર K Q1 Q2 upon R². રકમ પહેલા વાંચું છું.
ધાતુના એક વિદ્યુત ભારિત ગોળા A ને નાયલોનના દોરા વડે લટકાવેલ છે. ધાતુના બીજા વિદ્યુત ભારિત બીજા સમાન ગોળા, પહેલા નંબરનો જે ગોળો છે એના જેવો જ બીજો સમાન ગોળો, એ સમાન ગોળા B ને એની નજીક D અંતરે લાવતા તેમની વચ્ચે F જેટલું અપાકર્ષી બળ લાગે છે. ટૂંકમાં મારી પાસે બે ગોળાઓ છે, બે ગોળાઓ A અને B. આ બંને જે ગોળાઓ છે એ બંને ગોળાઓ સમાન છે. સમાન એટલે એના પરિમાણ કેવા સમાન? સમાન પરિમાણો તો પહેલા નંબરની જે રીત છે, પહેલા નંબરની રીતનો ઉપયોગ કરવાનો. અને પહેલા નંબરની રીત યાદ કરો, વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો ભાગ્યા ગોળાઓની સંખ્યા. પણ સૌથી પહેલા નંબરમાં અહીંયા આગળ પહેલી કન્ડિશનની અંદર મારી પાસે અહીંયા આગળ આ એક ગોળો A છે, આ બીજો ગોળો B છે. આ બંને ગોળાઓને આપણે અહીંયા આગળ D અંતરે રાખીએ છીએ, સ્મોલ d અંતરે. અહીંયા આગળ આપણને ગોળાઓ વિદ્યુત ભારિત છે એવું કીધું છે, પણ એમના ઉપર કેટલો વીજભાર છે એવું આપણને કીધું નથી. તો આપણે ધારી લઈએ કે ધારો કે આ ગોળા ઉપર Q વીજભાર છે અને આ ગોળા ઉપર પણ Q જેટલો વીજભાર છે. બંને ગોળા ઉપર Q જેટલો વીજભાર છે. અને આવા બે ગોળાઓને જો D અંતરે રાખવામાં આવે તો એમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ, કારણ કે આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે, પ્લસ પ્લસ વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષી બળ. તો એમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ F સૂત્ર લખેલું છે મેં કે Q1 એટલે પહેલા ગોળા પરનો વીજભાર કેટલો છે? Q. ચલો Q2 બીજા ગોળા પરનો વીજભાર Q ભાગ્યા બંને વચ્ચેનું અંતર, આની જગ્યાએ કેટલા આવશે? D. તો K Q² ભાગ્યા કેટલા? D². F બરાબર કેટલા? K Q²/D². હવે અહીંયાથી સંપર્ક રીતનો ઉપયોગ થાય છે, જોજો બરાબર સાંભળજો. ત્યારબાદ ગોળા A ને ધાતુના બીજા સમાન પરંતુ વિદ્યુત ભાર રહિત ગોળા C સાથે, ત્યારબાદ ગોળા A ને, ચલો ગોળો A, આ ગોળો A, આ ગોળા A ઉપરનો વીજભાર કેટલો હતો ભાઈ? Q. હવે એની સાથે બીજો ગોળો C લઈએ છીએ, પણ એ વિદ્યુત ભાર રહિત છે. ચલો આ વિદ્યુત ભાર રહિત ગોળો C, આ ગોળો C વિદ્યુત ભાર રહિત એટલે એના પરનો વીજભાર કેટલો લઈ લેવાનો? 0 લઈ લેવાનો. આવા બે ગોળાઓ A ગોળાને C ગોળા સાથે સંપર્કમાં લાવી અને છૂટો પાડવામાં આવે છે. ચલો સંપર્કમાં લાવીને છૂટો પાડીએ. ચલો સંપર્કમાં લાવીને છૂટો પાડીશું તો સંપર્ક બાદ વિદ્યુત ભારોનો સરવાળો ભાગ્યા ગોળાઓની સંખ્યા. ચલો ગોળાઓની સંખ્યા કેટલી છે? 2 અને સરવાળો કરો Q, તો Q + 0 ભાગ્યા કેટલા? 2. ને Q + 0 ભાગ્યા 2 એટલે Q/2. તો A ગોળા પર કેટલો વીજભાર આવી જશે? Q/2. B ગોળા ઉપર પણ કેટલો વીજભાર આવી જશે? Q/2 જેટલો. ચલો હવે આગળ જઈએ. ત્યારબાદ ગોળા B ને બીજા સમાન પણ વિદ્યુત ભાર રહિત ગોળા D સાથે. ચલો હવે ગોળો B જેના પરનો વીજભાર હતો Q, આ ગોળો B જેના પરનો વીજભાર હતો Q. હવે બીજો ગોળો હું લઈ લઉં D, એના પરનો વીજભાર કેટલો? 0. અત્યારે મેં બે પદાર્થોને સંપર્કમાં લાવ્યા છે. જે બે પદાર્થોને સંપર્કમાં લાવ્યા એમના જ સંખ્યાની વાત કરવાની. પછી એવું નહીં કહેવાનું સાહેબ અહીંયા તો A B C D 4 ગોળાઓ થઈ ગયા. ના, તમે સંપર્કમાં કોની સાથે લાવો છો? તો A ને C સાથે માટે 2 ગોળાઓ, B ને D સાથે માટે પણ કેટલા ગોળાઓ? 2 ગોળાઓ. ચલો સંપર્કમાં લાવો, સંપર્કમાંથી છૂટા પાડો. તો ફરીથી વિદ્યુત ભારોનો સરવાળો ભાગ્યા સંખ્યા Q + 0/2, Q + 0/2 Q/2. તો B ગોળા પરનો વીજભાર Q/2, D ગોળા પરનો વીજભાર પણ કેટલો? Q/2.
સંપર્કમાં લાવીને અલગ કરવામાં આવે છે. મેં અલગ કરી દીધા છે અહીંયા આગળ. તો હવે ગોળા B ને ગોળા A ની નજીક d/2 જેટલા અંતરે લાવતા. ગોળા B ને કે જેના પરનો વિસ્તાર કેટલો છે q/2, ગોળા A ને જેના પરનો વિસ્તાર કેટલો છે q/2 અને d/2 પ્લસ પ્રારંભિક સ્થિતિ કરતા એનું જે અંતર છે એ અંતર કેવું કરી દીધું, અડધું કરી દીધું. તો એ કન્ડિશનમાં એમની વચ્ચે કેટલું અપાકર્ષી બળ લાગશે. ચલો તો અહીંયા આગળ આની અંતિમ સ્થિતિ, આની અંતિમ સ્થિતિ, અંતિમ સ્થિતિમાં ગોળો B આ ગોળો A, એમની વચ્ચેનું અંતર d/2 જેટલું રાખવાનું છે. ચલો તો હવે આ કન્ડિશનની અંદર આ B ગોળા પર લાગતો વીજભાર કેટલો છે? B ગોળા પરનો વીજભાર q/2, A ગોળા પરનો વીજભાર પણ કેટલો q/2. ચલો હવે આમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ મારે શોધવું છે. તો F' બરાબર k q1 પહેલા ગોળા પરનો વીજભાર, q/2 q2 બીજા ગોળા ઉપરનો વીજભાર એ પણ q/2. ચલો અંતર d/2 પણ એનો સ્ક્વેર, અંતરનો વર્ગ. તો હવે આનું સાદુરૂપ આપીશ તો અંશમાં k q * q q સ્ક્વેર છેદમાં 2 × 2 = 4. તો k q સ્ક્વેર / 4 ઇન્ટુ d/2 છેદમાં એનો વર્ગ d² / 4 4 કેન્સલ, k q સ્ક્વેર / d². પણ જુઓ સમીકરણ k q સ્ક્વેર / d² એટલે તો કેટલા f. તો is equal to k q સ્ક્વેર / d², k q સ્ક્વેર / d² બરાબર કેટલા f. તો આમ અંતિમ સ્થિતિની અંદર લાગતું અપાકર્ષી બળ એ પ્રારંભિક સ્થિતિમાં લાગતા અપાકર્ષી બળ જેટલું થાય છે F' બરાબર કેટલા થઈ ગયા F. તો અહીંયા આગળ આ જે રીત છે એ કઈ રીતનો ઉપયોગ થયો? સંપર્ક રીતનો ઉપયોગ. અને સંપર્ક રીતનો ઉપયોગ કરી અંતિમ સ્થિતિમાં પદાર્થ વચ્ચે લાગતું અપાકર્ષી બળ છે એ અપાકર્ષી બળ આપણે અહીંયા આગળ શોધ્યું છે. ચલો હવે એના પછી આપણે MCQ જોઈએ. એના પછી આપણે એક MCQ જોઈએ. ઓલ્ડ ટેક્સ્ટ બુક, જૂની ટેક્સ્ટ બુકનો જ MCQ નંબર 8 છે. તો 8મા નંબરનો જે MCQ છે એમાં આપણને કીધું છે ધાતુના બે સમાન ગોળાઓ A અને B છે, એમના પર સમાન વીજભાર Q જ છે, એમને એકબીજાથી r જેટલા અંતરે રાખવામાં આવે છે ત્યારે તેમની વચ્ચે લાગતું બળ કેપિટલ F જેટલું છે. એટલે પેલા દાખલાની જે કન્ડિશન હતી એની એ જ કન્ડિશન છે, માત્ર અહીંયા આગળ ફેરફાર એટલો છે કે ત્યાં આગળ અંતર d રાખ્યું હતું, અહીંયા આગળ અંતર કેટલું રાખ્યું છે F. કોઈ ફેરફાર નહીં થાય. આ બે ગોળાઓ, આ ગોળો A, આ ગોળો B, બંને વચ્ચેનું અંતર r, વીજભાર કેટલો q જેટલો જ. તો સ્વાભાવિક છે એમની વચ્ચે લાગતું બળ F બરાબર અગાઉની મુજબ જ k q સ્ક્વેર અપોન કેટલું થઈ જશે r સ્ક્વેર જેટલું થઈ જશે. F બરાબર k q સ્ક્વેર અપોન r સ્ક્વેર. ચલો અંતિમ બીજી કન્ડિશનમાં જઈએ. હવે આપણને કીધું છે કે હવે આ ગોળાઓ જેવા જ
ગોળાઓ જેવા જ એટલે એમના પરિમાણ કેવા સરખા ગોળાઓ જેવા જ એક ત્રીજા વિદ્યુત ભાર રહિત ગોળા સી નો એ સાથે સ્પર્શ કરાવી છૂટો પાડવામાં આવે છે. ત્રીજો ગોળો કયો સી એ ગોળાને એક ગોળા સાથે સ્પર્શ કરાવીને આપણે છૂટો પાડી દઈએ. ચલો અહીંયા આગળ આ ગોળો એ એના પરનો વીજભાર કેટલો ક્યુ આ ગોળો સી એના પરનો વીજભાર કેટલો 0 સંપર્કમાં લાવી દીધા. ચલો સંપર્કમાંથી હવે આપણે એને છૂટા પાડીએ. સંપર્કમાંથી છૂટા આ એ આ સી. ચલો સંપર્કમાંથી છૂટા પાડ્યા પછી તો વિદ્યુત ભારોનો સરવાળો ભાગ્યા ગોળાઓની સંખ્યા. ચલો વિદ્યુત ભારોનો સરવાળો q + 0 ગોળાઓની સંખ્યા a અને c એટલે બે ગોળાઓ ભાગ્યા કેટલા કરી દઉં 2 q + 0/2 એટલે q/2. તો આ ગોળા પર કેટલો વીજભાર આવી જશે q/2 અને આ ગોળા ઉપર પણ કેટલો વીજભાર આવી જશે q/2 જેટલો. ચલો હવે અહીંયાથી સમજવાનું છે. ત્યારબાદ ગોળા c ને b સાથે સ્પર્શ કરાવી છૂટો પાડવામાં. હવે એવું નથી કીધું કે બીજો કોઈ વિદ્યુતભાર રહિત ગોળો. ત્યારબાદ ગોળો c એટલે આ ગોળો જેના પરનો વીજભાર હવે કેટલો છે q/2 જેટલો છે. તો ત્યારબાદ આ ગોળો c આ ગોળા c ઉપર વીજભાર કેટલો છે q/2 જેટલો. આ ગોળો c ઉપરનો વીજભાર કેટલો q/2 એને b ગોળા સાથે સ્પર્શ કરાવવાનો સંપર્કમાં લાવવાનો છે. અને એની સાથે જો આપણે સંપર્કમાં લાવી સ્પર્શ કરાવીએ તો આ b ગોળા ઉપરનો વીજભાર કેટલો છે q છે. તો હવે અહીંયા આગળ એમને સંપર્કમાં લાવ્યા પણ આ વખતે c ગોળા પરનો વીજભાર છે q/2 b ગોળા પરનો વીજભાર કેટલો છે q છે. સંપર્કમાંથી હું છૂટા પાડું આ c આ b. તો સંપર્ક બાદ પ્રત્યેક ગોળા પરનો વીજભાર કેટલો તો ગોળા ઉપરના વિદ્યુતભારોનો બેઝિક સરવાળો ભાગ્યા બે ગોળાઓની સંખ્યા એટલે છેદમાં તો 2 જ આવશે પણ વિદ્યુતભારોનો સરવાળો q/2 વત્તા કેટલા q. ચલો q/2 વત્તા q એટલે twice q વત્તા q twice q વત્તા q 3q/2 છેદમાં 2 તો છે જ 3q/4. તો c ગોળા પરનો વીજભાર કેટલો થઈ જશે 3q/4 અને b ગોળા ઉપરનો વીજભાર પણ કેટલો થઈ જશે 3q/4 જેટલો થઈ જશે. તો હવે આ પરિસ્થિતિની અંદર તમારે ગોળા a અને ગોળા b વચ્ચે લાગતું બળ શોધવાનું છે અને આ કન્ડિશનની અંદર એનું જે અંતર છે અંતર બદલવામાં આવતું નથી. અંતર એટલું જ રાખવામાં આવે છે. તો આ જે પરિસ્થિતિ છે એની અંદર ગોળો a આ ગોળો b. હવે ગોળા a પરનો વીજભાર કેટલો થઈ ગયો જુઓ q/2. ગોળા b ઉપરનો વીજભાર કેટલો થઈ ગયો 3q/4. અંતર આપણે કેટલું રાખવાનું છે આ જેટલું રાખવાનું છે. તો હવે આમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ પહેલું સૂત્ર કુલમ્બનો નિયમ કે પહેલા ગોળા પરનો વીજભાર q/2 q2 બીજા ગોળા પરનો વીજભાર 3q/4 ભાગ્યા અંતર તો કેટલું છે આ એનો સ્ક્વેર. સાદું રૂપ આપીએ અહીંયા આગળ 3 છે છેદમાં 2 × 4 એટલે કેટલા થઈ જશે 8 k q × q સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર. બંધુ સમીકરણ 1 જુઓ kq સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર અને kq સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર. આની જગ્યાએ કેટલા લખી શકાય f લખી શકાય. તો આ જે કન્ડિશન છે એમાં જે લાગતું બળ છે આ બળ કેટલું છે તો કે 3f/8 જેટલું. અથવા બીજી રીતે મારે કેવું હોય
તો પ્રારંભિક સ્થિતિમાં લાગતા બળ કરતા 3/8 ગણું છે. જુદા જુદા તમને વિકલ્પો આપેલા હોય, વિકલ્પોને અનુરૂપ આપણો જે જવાબ છે જવાબ સેટ કરીને તમારે લખવાનો રહેશે. તો અહીંયા આગળ પણ અહીંયાથી જે રીત છે કઈ રીતનો ઉપયોગ થાય છે? સંપર્કની રીતનો ઉપયોગ થાય છે. એના પછી હજી એક એમસીક્યુ લઈએ. તમને જરૂરિયાત લાગે તો વિડિયોને પોઝ કરો અને પોઝ કરી અને જે પણ સોલ્યુશન છે એ સોલ્યુશન તમે લખી દેજો. રકમ જે છે હું રકમ તમને પાછળથી પીડીએફ ફાઇલ મોકલી આપીશ. ચલો આગળનો એક એમસીક્યુ છે, એમસીક્યુ નંબર 19માં નંબરનો એમસીક્યુ, જેમાં આપણને કીધું છે ટ્વાઇસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે રાખતા તેમની વચ્ચે F જેટલું બળ લાગે છે. કેટલું બળ લાગે છે? F જેટલું. હવે તેમને વાહક તારથી જોડી અને છૂટા પાડી તેટલા જ અંતરે મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું જે બળ છે એ બળ કેટલું થાય? તો આ વખતે જે ગોળાઓ છે એ ગોળાઓ ઉપર આપણને વિજાતીય વીજભાર આપ્યા છે. એક ગોળો જે છે આ એક ગોળો એના પર ટ્વાઇસ ક્યુ વીજભાર આપ્યો છે. બીજો ગોળો જે છે આ બીજો ગોળો એના ઉપર મને માઇનસ ક્યુ વીજભાર આપેલો છે. માઇનસ ક્યુ વીજભાર, એમની વચ્ચેનું જે અંતર છે એ અંતર r જેટલું જ છે. તો હવે આમની વચ્ચે લાગતું જે બળ છે એ બળ મારે લખવું છે. અને કુલમ્બનો જે નિયમ છે કુલમ્બનો નિયમ આપણે આગળ ભણીશું. F બરાબર k q1 q2/r². તો કુલમ્બના નિયમ મુજબ બે બિંદુઓ એવા સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતા કુલંબીય બળનું મૂલ્ય તે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ટૂંકમાં મારે અહીંયા આગળ જો કુલંબીય બળનું મૂલ્ય લખવું હોય તો મૂલ્યની અંદર બંને જે વીજભારો છે એ વીજભારોના ચિહ્ન ધ્યાનમાં લેવાના નહીં. એ તો આપણે જાણીએ છીએ કે આ પ્લસ છે ને આ માઇનસ છે, એટલે વિજાતીય વીજભારો વચ્ચે કયું બળ લાગશે? આકર્ષી બળ લાગશે. એટલે બંને એકબીજાની કેવા આવશે? નજીક આવશે. પરંતુ જો મારે એનું મૂલ્ય લખવું હોય તો આ કુલંબીય બળનું મૂલ્ય લખવા માટે વીજભાર જે છે એ વીજભારનું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. માઇનસ ક્યુ છે એ માઇનસ ધ્યાનમાં નહીં લેવાના, માત્ર ક્યુ જ ધ્યાનમાં લઈશું. ભાગ્યા અંતર કેટલું? r². તો ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ટ્વાઇસ k q² r². F બરાબર ટ્વાઇસ k q²/r². તો F બરાબર ટ્વાઇસ k q²/r². તો kq² ભાગ્યા r². મારે અહીંયાથી kq²/r² ને કરતા બનાવ્યું તો 2 છે, 2 ને ક્યાં લઈ જાઓ? છેદમાં લઈ જાઓ. f ના છેદમાં લઈ જાઓ તો kq²/r² બરાબર કેટલા થઈ જશે? f/8. kq²/r² બરાબર કેટલા? f/8 જેટલા. હવે જે પરિસ્થિતિ છે એમાં બંને જે ગોળાઓ છે આ બંને ગોળાઓને વાહક તારની મદદથી સંપર્કમાં લાવવામાં આવે છે. ટૂંકમાં બંને ગોળાઓને આ રીતે કોઈ વાહક તાર છે એની મદદથી સંપર્કમાં લાવી દીધા. અને સંપર્કમાં લાવી દઈએ, વાહક તારની મદદથી સંપર્કમાં લાવી દીધા. એક ગોળા પરનો વીજભાર કેટલો છે? ટ્વાઇસ ક્યુ. બી ગોળા પરનો વીજભાર કેટલો છે? માઇનસ ક્યુ છે. સંપર્કમાં લાવી દીધા. ચલો સંપર્કમાંથી છૂટા પાડો.
આ સંપર્કમાંથી છૂટા પાડીએ, એ ગોળો બી ગોળો અને સંપર્કમાંથી છૂટા પાડીએ તો વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો, કયો સરવાળો? બેઝિક. અહીંયા આગળ તમારે જે તે વીજભારના ચિહ્ન સાથે ધ્યાનમાં લેવાનું અને બેઝિક સરવાળો હું કરું તો ટ્વાઇસ ક્યુ માઈનસ ક્યુ ભાગ્યા કેટલા? 2. અને ટ્વાઇસ ક્યુ માઈનસ ક્યુ એટલે ક્યુ ભાગ્યા 2. મારે પ્રત્યેક ગોળા પરનો વીજભાર કેટલો થઈ જાય? q/2 જેટલો થઈ જાય. તો આ પરિસ્થિતિની અંદર તેમનું જે અંતર છે એ અંતર એટલું જ રાખવામાં આવે તો લાગતું અપાકર્ષી બળ, લાગતું બળ કેટલું થશે? બળ તો આકર્ષિત થશે. આ એક પ્લસ છે, બીજો માઈનસ છે, પણ આપણે એનું મૂલ્ય શોધવું છે તો મૂલ્ય કેટલું થશે? તો એ અને બી એમના પરનો વીજભાર હવે કેટલો થઈ ગયો છે? q/2 જેટલો. ચલો બળનું સૂત્ર F' બરાબર k પહેલા ગોળા પરનો વીજભાર q/2, બીજા ગોળા પરનો વીજભાર અહીંયા આગળ છેદમાં 2 આવશે, q/2 છેદમાં અંતર, અંતર એટલે 8². ચલો આ 2 છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4 k q² ભાગ્યા કેટલા? 8². ચલો k q * q q² ભાગ્યા 8² 2 ગુણ્યા 2 એટલે 4 અને આ kq² ભાગ્યા 8² મેં પહેલેથી જ એટલા માટે સાદુરૂપ આપી દીધું છે kq² ભાગ્યા 8² બરાબર કેટલા? f/2. તો 1/4 f/2 તો f' = f ભાગ્યા 8. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર લાગતું બળ f' બરાબર કેટલા થઈ જશે? f/8 જેટલા. 3 એ 3 2 MCQ અને એક સ્વાધ્યાયનો દાખલો છે. એ બંને એ 3 એ 3 જે છે એ આપણી જૂની ગુજરાત ટેક્સ્ટ બુકના છે. અહીંયા આગળ માત્ર સંપર્કની રીતનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ એના માટે જ મેં તમને એની અહીંયા આગળ ચર્ચા કરી છે.